ફેસબુકમાં દોસ્તો વિડીયો અપલોડ કરવાની મસ્ત મજાને તમને રીત બતાવું છું. ઘણા લોકો મને કહે છે તમે કઈ રીતના વિડીયો ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરો છો કે લાખો લોકો જોવે. તો આજે મારી જે રીત છે હું તમને બતાવું છું દોસ્તો. તો તમે આ વિડીયોને ખાસ શાંતિથી સાંભળો. ફેસબુકમાં વિડીયો અપલોડ કરવાના નિયમો હોય. સૌથી પહેલા ફેસબુકમાં જ્યારે વિડીયો તમને હું ચાલપે જો ફેસબુકમાંથી વિડીયો અપલોડ કરો કે ઇન્સ્ટાગ્રામમાંથી. મારા ઘણા એવા ફોલોવર મિત્રો છે, એ લોકો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કરે નથી ફેસબુકમાં લઈ. તો હું તમને ખાસ કહું છું કે ઇન્સ્ટાગ્રામમાંથી નથી મૂકવાનો, ફેસબુકમાંથી મૂકવાનો. ફેસબુકમાં તમે મૂકશો ને તો એમાં તમે ગમે એટલે હેશટેગ મૂકી શકશો ને. ઇન્સ્ટાગ્રામમાં કેવું કે 5 થી 6 હેશટેગ તમે ન મૂકી શકો. અને ફેસબુકમાં વિડીયો મૂકો એટલે ફેસબુકમાં મોટા 5 6 10 લાખ લોકોના ગ્રુપ હોય. હું તમને હમણાં બતાવું છું કે ગ્રુપમાં એડ કેમ કરવું. એ ગ્રુપમાં તમારે વિડીયો એડ કરવો. એટલે સૌથી પહેલા ફેસબુકમાંથી વિડીયો મૂકી અને એને ઇન્સ્ટાગ્રામમાં કનેક્ટ કરવાનું. તો ફેસબુકને ઇન્સ્ટાગ્રામમાં કેમ કનેક્ટ કરવું, ઇન્સ્ટાગ્રામને ફેસબુકમાં કેમ કરવું, આ વિડીયોના માધ્યમથી તમને સમજાવું છું. તમને અલ્પેશભાઈ વિડીયો કેવા બનાવવા જોઈએ. વિડીયો બનાવવા પહેલા હંમેશા એનો પ્લાન બનાવો કે વિડીયો કયા બાબતે. અલ્પેશભાઈ તમને ખબર છે કે હમણાં ગૂગલ પોકેટ મની નામનું આવ્યું હતું. જેવું માર્કેટમાં આવ્યું અને લોકો ગભરાતા હતા એટલે મેં તરત વિડીયો બનાવ્યો એટલે 9 લાખ લોકો જોયું. એટલે સૌથી પહેલા તમે જુઓ કે માહોલ કયો છે, એ માહોલના વિડીયો બનાવો. તો અને તમને અલ્પેશભાઈ એઆઈ વિડીયો, એઆઈ છે જનરેટ વાળો વિડીયો અપલોડ કરાય નહીં. તમે ભૂલ કરો છો. એઆઈ નો વિડીયો તમે ફેસબુકમાં ક્યારેય ન મૂકતા અને એઆઈ બનાવેલો વિડીયો તમે શેર પણ ન કરતા, નકર તમારું ફેસબુક સસ્પેન્ડ થઈ જશે. એકવાર ફેસબુક સસ્પેન્ડ થઈ ગયું એટલે 180 દિવસ એટલે 6 મહિના સુધી સસ્પેન્ડ રહેશે. એટલે તમે પાછા અટવાઈ જશો. ગમે એટલા ફોલોવર છે તો પણ વિડીયો બનાવો છો તમે ઊભા ફોનથી વિડીયો બનાવો દોસ્તો. અને વિડીયો બનાવવા માટેમાં 120 થી 150 સેકન્ડનો મિનિમમ વિડીયો બનાવો, એથી મોટો નથી બનાવવાનો. કેમ કે એટલો વિડીયો બનાવવાનો. વિડીયો કેમાં અપલોડ કરવાનો? ફેસબુકમાંથી. પછી ફેસબુકમાં તમને હેશટેગ ક્યાંથી લેવાય? હેશટેગ જીમિની, જે ગૂગલ જીમિની ને આવે ને એમાં લખવાનું. દાખલા તરીકે મેં સુરત આવ્યો, મેં ગામડે આવ્યો તો મેં કપાસનો હમણાં વિડીયો બનાવ્યો. કપાસ લખ્યું કે કપાસનો મસ્ત મજાનો ભાવ, ઉપર હેડિંગ લખ્યું મેં અને નીચે મેં લખ્યું હેશટેગ. તો તમને અલ્પેશભાઈ તમે મસ્ત હેશટેગ ક્યાંથી કાઢો? તો ગૂગલ જીમિની હોય ને એમાં લખવાનું કે મસ્ત મજાના કપાસના હેશટેગ બનાવો. તો એ ટાઈપના હેશટેગ આવે. તમે રસોઈ બનાવી, મસ્ત મજાની પાવભાજી બનાવી તો વિડીયો મૂકો તો શું લખવાનું કે મસ્ત મજાની પાવભાજીના હેશટેગ બનાવો. તો હું તમને કઈ રીતે બધું આજે વિડીયોના માધ્યમથી બતાવું. તમને એમ તો અલ્પેશભાઈ તમે વિડીયો બનાવ્યા પછી તરત જ લાખો લોકો શું કામ જોવે છે? અલ્પેશભાઈ ફેસબુકમાં વિડીયો મૂક્યા પછી એની જે નીચે આવે ને શેર નામનું, એમાંથી મારા ફેસબુકમાં જે વિડીયો મૂક્યો એની હું લિંક શેર કોપી કરી લઉં. લિંક કોપી કરીને મારો ફેસબુકમાં સ્ટેટસ છે, સ્ટેટસમાં મૂકવું અને મારા ફેસબુકમાં જેટલા ગ્રુપ છે એ બધા ગ્રુપમાં લિંક મૂકવું. એટલે જ્યારે લોકો લિંક જોયું એટલે તમારું વ્યૂમાં ગણાય. એટલે વિડીયો અપલોડ કર્યા પછી એની લિંકને કોપી કરી અને ફેસબુકમાં બધામાં ગ્રુપમાં શેર કરી દેવાની, મિત્ર સગાવાલા બધાને. એટલે એ પણ વિડીયો વાયરલ થવાના નિયમો કહું છું દોસ્તો. જ્યારે તમે વિડીયો બનાવો તો ત્યારે બોલો કે મારા પેજને ફોલો કરજો અને આ મસ્ત મજાની રીલ શેર કરજો. ભાઈ સગા ભાઈને ફોલો નથી કરતો, તમને એમને કોઈ કરે? ઘણા લોકો કેલ્પેશમાં મારા ફોલોવર નથી વધતા, ફોલોવર નથી. તમે કેટલા વિડીયો બનાવ્યા અત્યાર સુધીમાં? એક વિડીયોમાં કીધું કે મને ફોલો કરો. અલ્પેશભાઈ હરેક વિડીયોમાં કહે છે પેજને ફોલો કરો, પેજને ફોલો. ત્યારે આજે 3.25 લાખ લોકો મારા ફોલોવર છે. અને તમને જો વહેમ હોય કે આપણે ફોલો નથી કરવાના, 0 ફોલો રાખવાનું અથવા 1 રાખવાનું, તો એ ભૂલ કરો છો. આજે એક નવો નિયમ આવ્યો છે કે 0 ફોલોવર છે અથવા 10 થી ઓછા ફોલોવર છે એના પર ફોલોવર નહીં વધે. તો સૌથી પહેલા 10, 15, 20 જણા તમે ફોલો કરો. પહેલા કેવું હતું કે 0 ફોલોવર હોય તો આપણે ફોલો કરતા. હવે નિયમ ફરી ગયો છે. તો ઓછામાં ઓછા 15, 20 જણાને સારા હોય એને ફોલો કરશું એટલે થશે. નકર તમને કોઈ ફોલો કરે પણ તમે જ કોઈને ફોલો નહીં કર્યો તો પણ નહીં વધે. તો તમે પણ બધા જ ગ્રુપમાં 5-10 જેવા હોય ને લોકો એને ફોલો કરી નાખજો અત્યારેથી. જો મેં પણ આ 14-15 જણા ફોલો કરી નાખ્યા. દોસ્તો તમે પણ અલ્પેશભાઈ વિડીયો ક્યારે મૂકવો જોઈએ? હું તમને ખાસ કહું છું દોસ્તો, અત્યારે આઈપીએલ ક્રિકેટ મેચ ચાલે છે તો બને ત્યાં સુધી 7 વાગ્યા પછી વિડીયો ન મૂકતા. કેમ કે ભારતથી ટોટલ 70% લોકો આઈપીએલ ક્રિકેટ મેચ જોતો આજના યુવાનો. તો તમારો વિડીયો ક્યારે જોશે? તો જે લોકો વિડીયો મૂકવાના હોય એ 5 વાગ્યા પહેલા મૂકી દેવાનો. મેં ગામડે કપાસ વેચ્યો એનો વિડીયો મૂક્યો, એ પણ મેં 5 વાગ્યે મૂક્યો. નકર મારો પ્લાન હતો રાત્રે 8 વાગે, પણ રાત્રે 8 વાગે તો લોકો ક્રિકેટ મેચ જોતા હોય. તો વિડીયો જોયો તો હમણાં 2 મહિના ક્રિકેટ મેચ ચાલવાની છે તો રાત્રે 7 વાગ્યા પછી કોઈ વિડીયો નથી મૂકવાનો. વિડીયો મૂકવાનો સમય સવારે 9 વાગ્યાનો, કે પછી બપોરે મૂકવો હોય તો બપોરે 1 વાગ્યાનો કે 5 વાગ્યાનો, પણ રાત્રે નહીં મૂકતા. શું કામ? કે હમણાં ક્રિકેટ મેચ ચાલવાને કારણે દોસ્તો. બીજી એક મસ્ત તમને સલાહ આપું છું દોસ્તો કે તમારા વિડીયોમાં તમારે ક્યારે લાઈક નથી કરવાની. ગામ લોકો લાઈક કરે. તમે વિડીયો અપલોડ કર્યા પછી પહેલી લાઈક તમે કરશો ને તો વિડીયો વાયરલ નહીં થાય. વિડીયો વાયરલ કરવા માટે તમારે ક્યારે લાઈક નથી કરવાની. આ વિડીયો અલ્પેશભાઈનો ખૂબ કરજો ને હવે આ વિડીયોના માધ્યમથી તમે જો વિડીયો અપલોડ કઈ રીતે કરો. ઓકે, ખૂબ ધન્યવાદ દોસ્તો. અલ્પેશભાઈનું પેજ ફોલો કરજો અને ખૂબ ધન્યવાદ દોસ્તો. આ વેટ ખૂબ પહેલા કરજો. અને અમે લોકો આજે પાસે ગામડેથી સુરત જવાના છે. આજે અમે ગામડે છીએ. આ વિડીયોના માધ્યમથી તમને બતાવું છું કે આ વિડીયો ખૂબ શેર કરજો. ખૂબ ધન્યવાદ. આમ જો ગામડાનો માહોલ તમે જો દોસ્તો, છે ને મસ્ત પડે એવું.
ખૂબ ખૂબ ધન્યવાદ દોસ્તો. આ વિડીયો ખૂબ શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. રીતે વિડીયો અપલોડ કરશો તો લાખો લોકો જોશે. સૌથી પહેલા તમારે ફેસબુક ખોલવાનું છે અને વિડીયો અહીંથી અપલોડ કરવાનો. અહીંયા જવાનું અને જ્યાં પણ તમારો વિડીયો બનાવેલો હોય ત્યાં ઉદાહરણ તરીકે મારો 27 સેકન્ડનો વિડીયો બનાવેલો છે એને ઓકે આપીશ, અહીંયા આપીશ અને અહીંયા વિડીયોમાં હું લખવાનું છે તમે જો આ માઇક છે ને એ દબાવવાનું. વ્હાઈટ કુર્તા આ ટાઈપનું બનાવીને આને બહાર નીકળી જવાનું છે. હવે આપણે જવાનું છે હેશટેગ બનાવવા જીમિનીમાં. આમાં જીમિની શું લખશું આપણે અહીંથી પાછું લખો વ્હાઈટ કુર્તા હેશટેગ બરોબર છે. એટલે વ્હાઈટ કુર્તાના હેશટેગ મસ્ત મજાના જો બનવા મળ્યા. જો આ બધા બરોબર ને, જો વ્હાઈટ વેર ને વ્હાઈટ ને ડિઝાઇન ને વ્હાઈટ લવ ને કુર્તા ઉદાહરણ તરીકે આવડા છે 5 એને કોપી કરી અહીંથી કોપી કરી લેવાના. કોપી કરો અને આપણે જે હમણાં વિડીયો મૂક્યો ને આમાં વ્હાઈટ કુર્તા એની પાછળ જગ્યા છોડી અને અહીંથી તમે એને પેસ્ટ આપી દેવાના. એટલે 5 હેશટેગ બની ગયા. હવે પાછા આપણે એમાં એકવાર જીમિની જોઈ લેવી કયા બીજા લેવું આપણે આ લઈ લો બધા. મતલબ ટોટલ 10 જેવા હેશટેગ મસ્ત મજાના બની ગયા. કોપી કરો. હવે આની અંદર પાછું આપણે પેસ્ટ આપી દઈશું જગ્યા છોડી. ઓકે, એટલે આપણે 10-15 હેશટેગ બની ગયા. હેશટેગ થી એ વાયરલ થાય. હવે આને નેક્સ્ટ આપવાનું. શું આપવાનું દોસ્તો? નેક્સ્ટ. એટલે અહીં થંબવેલ આપણે એડ કરવાની છે. થંબવેલ એટલે શું કે જ્યારે વિડીયો બનાવતા હોય તો પહેલો જ વિડીયો આવે. જો આનીમાંથી 2-3 વાર ટીક મારશો એટલે થંબવેલનું ઓપ્શન હમણાં ખુલશે. જો હું 2-3 ટીક મારું છું હમણાં, અથવા તમારી ગેલેરીમાં પડ્યો ત્યાંથી પણ તમે લઈ શકો છો. બરોબર ને? હવે હું આમ કરતા કરતા મને એમ લાગે કે મને કયો આ થંબ બસ આ ઓકે લાગે છે. એક્ઝામ્પલ સમજાણું? અને સેવ આપી દેવાનો. કોઈ વિડીયો જો એ આવશે. હવે જો લખ્યું 3 ગ્રુપ શેર કરો. આ ગ્રુપમાં ઓકે મારો તમે એટલે આ 3 આ છે 6,14,000 વાળું ગ્રુપ 1 કરો, પછી 9,21,000 વાળું, રીતથી નીચે જાઓ એટલે 7,65,000. 3 મોટા મેં ગ્રુપ 3 જ ગ્રુપ એડ થશે. અહીંથી બહાર આવી જવાનું. હવે બીજું કોઈ વસ્તુ કાંઈ છેડછાડ કરવાની નથી. અહીંયા આપણે છે ને શેર યોર સ્ટોરી એમાં ઓન રહેવા દીજો. બીજું કાંઈ છેડછાડ ન કરતા કોપીરાઇટ બધું ઓકે. હવે આપી દેવાનું નેક્સ્ટ. નેક્સ્ટ આપો એટલે મને આ વિડીયો અપલોડ થાવ. એકવાર વિડીયો અપલોડ થાવ આ રીતે વિડીયો અપલોડ કરવાનો. વિડીયો અપલોડ થઈ જશે એટલે વિડીયોની નીચે લિંક છે, લિંકને પણ આપણે કોપી કરવાની છે. લિંકને કોપી કરીને વોટ્સઅપમાં જેટલા પણ તમારા ગ્રુપ હોય એ બધામાં આપણે શેર કરશું. ગ્રુપ એડ ક્યાંથી કરવાના? તો સૌથી પહેલા તમારે આની અંદર જવાનું છે. એની અંદર જાઓ એટલે આની અંદર તમારે ઓકે મારવાનું છે. આમાં નીચે કરો ને દોસ્તો એટલે જો લખ્યું છે અહીંયા અહીંથી ગ્રુપ એડ થશે. આ જે વર્ક લખ્યું ને વર્કમાંથી ટીક મારવાની. આ ગ્રુપ અહીંથી એડ થાય. આ હું તમને શીખવાડું છું. એમાં જો નીચે કરો જો લખ્યું છે અહીંયા કે ફેસબુક ગ્રુપ આને ઓકે મારવાનું. જો બધા ગ્રુપ મેં એડ કરેલા છે એમાં તમને જે એવું લાગે તો ઉદાહરણ તરીકે આવડો આવો ભક્તિ સત્સંગમાં 2,53,000 એને મોકે આપો એટલે જો લખ્યું સેવ. આ સેવ આપી દેવાનું એટલે ગ્રુપ બની જાય. એમ આ ટાઈપના બધા ગ્રુપ તમે જોઈન્ટ કરી દેવાના. ક્યાંથી જાય એ પણ તમે જોઈજો. મારા ટોટલ કેટલા ફોલોવર છે? 3,11,000. મેં 14 જણાને ફોલો કર્યા છે. તમે પણ ફોલો રાખજો. 2-3 નહીં રાખતા નકર ફોલોવર નહીં વધે. મારી જેવા સારા વિડીયો ગમતા હોય તો સર્ચ મારું અહીંયા. હું સર્ચ મારશો અલ્પેશભાઈ કાછડિયા. અહીં સર્ચ મારવાનું આ રીતે અલ્પેશભાઈ કાછડિયા આવશે. મારું પેજ છે આ. બરોબર ને? જો ફોલો ડિસ્પ્લે લખ્યું ને ફોલો લખ્યું છે તમે ફોલો કરી દેજો મને. તો મસ્ત વિડીયો તમને અલ્પેશભાઈ ગ્રુપ ક્યાંથી હજી એકવાર બતાવું છું કે આમાં નીચે જાઓ તમે એટલે એમાં જો લખ્યું છે ક્યાં છે વર્ક વાળું બસ આ પડ્યું ને વર્ક એમાં ઓકે મારવાનું. એની અંદર નીચે કરો લખ્યું છે કે ફેસબુક ગ્રુપ. એમાં બધા ગ્રુપ એડ થઈ જાય. મેં કરેલા છે. તમે આ રીતે એડ કરી દેજો. આ વિડીયો ખૂબ શેર કરો અને લિંક કોપી કરીને તમારા બધા જ ગ્રુપમાં શેર. ધન્યવાદ દોસ્તો. આ વિડીયો ખૂબ શેર કરો. એટલી મજા આવી ગઈ ગામડે. હવે દોસ્તો ફેસબુક બાબતે આપણે સુરતની અંદર મળીશું. શનિવારે ચોક્કસ બધા મળજો મને.